ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, મિતાંશની તબિયત સારી નહોતી અને એને તાવ રહેતો હતો, એટલા માટે મારે ઇરેગ્યુલર શોર્ટ્સ આવતા અને બ્લોગ્સ આવતા. હવેથી ફ્રેન્ડ્સ હું રોજ ટ્રાય કરીશ અને રોજ નવા બ્લોગ આપીશ અને નવી અપડેટ આપીશ મારી લાઈફમાં શું ચાલી રહ્યું છે. જો તમને મારા આવા જ વિડીયો ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ઢોકળા હતા તો આ વઘારેલા ઢોકળા છે, તમે જોઈ શકો એટલા જ છે. ત્યારબાદ આ સાદા ઢોકળા છે એ વઘારવાના છે, તમે જોઈ શકો છો. આ એટલા જ છે, હવે વઘારી નાખશો. આ સાદા ઢોકળા છે. પછી આજે રીંગણા બટેટાનું શાક છે, ભાત છે અને પ્લેન દાળ છે, તમે જોઈ શકો છો. એટલું જમવાનું છે અને રોટલી બને છે, ગરમા ગરમ ફુલકા રોટલીની મોજ છે. ગઈ હતી ફટાફટ પેલા બાયણું ખોલો, બહુ વજન છે. અથાણાની કેરી લઈ આવ્યા હું ને મમ્મી. જો ફ્રેન્ડ્સ, જો અમીષા 3 થેલી લઈને આવી ગઈ છે. આપણે ગરમી છે, બહાર બહુ તડકો લાગે એટલે પેલા મારે પાણી પીવું પડશે. ઓહો, બહુ જ તડકો છે, તમે જોઈ શકો છો. અથાણાની કેરી 3 થેલી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની. અને અમીષા જો ઠંડુ પાણી પીવે છે. જો બહુ જ ગરમી લાગે અને આ બાંધ્યું હતું ફ્રેન્ડ્સ, તડકો. તરબૂચ લેવા જવાનું બાકી છે. જો અત્યારના ઠંડુ પાણી પીવે છે. અને બહેન, તું શું કરે છે? રોટલી કરું છું. ઓહો, ગરમા ગરમ. આવી ગયા છે. હા, પપ્પા જમવા આવી ગયા છે એટલે રોટલીની મોજ કરવા. રોટલી બનાવી નાખી. જો એક રોટલી બનાવે છે અને હંમેશા અત્યારે ઠંડુ પાછું. અત્યારે હવે તરબૂચ લેવાઈ જાય છે. આપણે અથાણાના કેરીની રેસીપી આપશો ને? આપશો. હા, થાકી ગયા. પી લ્યો પાણી. એક સાઈડ રોટલી બની ગઈ છે. તૈયાર છો? જમવા આવી ગયા? હા. કેરી લેવા ગયા ને આ લોકો આપણે રોટલી થોડું મોડું થયું એટલે મિતાંશને હિંચકાવું. જો પપ્પા મિતાંશને હિંચકો નાખે છે. મિતાંશને તાવ છે. આજે બીજો દિવસ છે. તાવ તો ઉતરી ગયો છે પણ તોય 3 ટાઈમ એના પેરાસિટામોલના ડ્રોપ્સ આપવા પડે છે. અને 3 ટાઈમની બેક્ટેરિયા વાયરસની દવા અને ટેબ્લેટ્સ બધું આપણે. અત્યારે મિતાંશ સૂઈ ગયો છે. પપ્પા જમવા આવ્યા છે. બેન રોટલી બનાવે છે અને મમ્મીને અમીષા કેરીના અથાણાને કેરી લેવા હતા ને તમે છાપું વાંચતા હતા પાછળ. આપણે કયો છાપું લઈએ છીએ? સંદેશ વાંચતા હતા પપ્પા અને હિંચકાઈ નાખતા જાય. જો પપ્પાનું કામ અત્યારના હિંચકા નાખવાનું છે. મિતાંશનું અમે બધા જ ધ્યાન રાખીએ છીએ અને 1 by 1 ડ્યુટી થશે. રોટલી બની જશે એટલે પપ્પા જમવા બેસી જશે, પછી હું હિંચકા નાખીશ. અમીષા લઈ આવ્યા છીએ કેરી. અત્યારના શું કરી રહ્યા છે? આ કેટલી કેરી છે ને આ શું કરી રહ્યા છો અત્યારના તમે? આ વખતે ફ્રેન્ડ્સ વરસાદ વહેલો છે એમ કહે છે એટલે અમે કેરી લેવા. પછી રાતે જો ગરમી અતિશય પડી રહી છે, જો ગરમી પડશે તો પછી કેરી છે એ પીળી થઈ જાય, પછી એનું અથાણું સારું ન બને. અત્યારે આમ તો કેરી મોંઘી છે પણ અમે લઈ લીધી છે અને અમારે અહીંયા એક જ કેરી આવે છે. શું નામ છે? રાજાપુર. એક જ છે, બીજા એક હજી આવી નથી એટલે અમારે આમ તો ઉતાવળ રાખવું પડશે. અને ચોમાસું બેસી જાય પછી કેરીમાં મજા નહીં આવે. બધા એમ કહીશ કે મે મહિનામાં વરસાદ શરૂ થઈ જશે. અને દેશી કેરીની જગ્યાએ આ વખતે આપણે રાજાપુરી કેરી લાવ્યા છો. દેશી કેરી બજારમાં આવી જ નથી ફ્રેન્ડ્સ. આ વખતે ઘણા બધા પાકો થયા જ નથી એટલે આ જ કેરી છે. અને કેરીની અછત છે. અત્યારના પાણી લીધું છે તપેલામાં અને આ કેરી નાખી રહ્યા છે. કેરીમાંથી ગોટલી હોય ને કાઢી નાખવાની ફ્રેન્ડ્સ. આ તો બીજી કેરી છે. આ કઈ કેરી છે ને છુંદાની છે અને છે ને છાલ કાઢીને ખમણી નાખે. એ બતાવશું અમને તમને. ઓલી કેરી સામે પડી છે ઈ શેની કેરી છે? ધાણા કેરી કરશું એની રીત બતાવશું. બે ગળા અથાણા છે સ્વીટ. એક છુંદો ને 3 અથાણા કુલ બનાવીએ છીએ. હા. એક તીખું, કારણ કે અમે તીખું ખાઈએ. એક છુંદો અને એક ગોળ કેરી. એક ગોળ, બે ગોળ, એક ખાંડ વાળું, એક ગોળ વાળું અને એક તીખું. અત્યારના કેરી લઈ આવ્યા છે. એક તપેલું લીધું છે અને આ કેરીની ગોટલી કાઢી આમાં નાખી દે અને જો ફ્રેન્ડ્સ તમને બતાવી જેમાં ગોટલી હશે ને. આમ તો ગોટલી આ ટાઈપનું હોય તો કાઢી નાખવાનું. બરાબર ફ્રેન્ડ્સ, તમને બતાવું ગોટલી વાળું. આજે આવી ગોટલી નીકળશે. એ રીતનું છે ફ્રેન્ડ્સ. જો આ હોય ને એ કાઢી નાખવાનું. આ તો નીકળી ગયું. ગોટલી નાખીને આવી રીતના પાણીમાં પેલા પલાળી દેવાની કાઢી નાખવાની એટલે ઓલી કાળી ન પડી જાય. ફ્રેન્ડ્સ જો પેલા હવે બધી કાઢી નાખશે ને. જો 3 થેલી પડી છે. આમાં કેરી જ છે અને અમીષા તરબૂચ પણ લઈ આવી છે. પછી બતાવશું. હા, પેલા હાલો એટલું કરી નાખો. પેલા બધી પલાળી દઈ પાણીમાં એટલે કાળી ન પડી જાય કેરી. બેય કરે છે અમીષા ને મમ્મી. જોઈ શકો છો મમ્મી આ પાણીમાં છે પલાળી દીધી કેરી, તમે જોઈ શકો છો. ત્યારબાદ પાણીમાં પલાળી અને આવી રીતના કાઢે છે પાણીમાં પલાળીને. બરાબર ને?
કાઢી નાખવાની. પછી મીઠા હળદરથી આપણે આને મિક્સ કરવાનું. મીઠું હળદર નાખવાનું એટલે ખટાશ ઓછી થઈ જાય ને. એક કાથરોટમાં કાઢી લેવાની. આવો જો જો અથાણાની સ્પેશિયાલિટી તમારા ઘરે હોવી જોઈએ તો જ તમે અથાણા બનાવી. ના જિલ્લા આવી ગયા. અમે આખું વર્ષ આવા જિલ્લામાં રાખે. તમે શેમાં અથાણું સ્ટોરેજ કરો છો એ કમેન્ટ કરજો. જો ફ્રેન્ડ્સ, હવે મમ્મી છે ને આમાં હળદર એડ કરશે અને મીઠું એડ કરશે. જો ફ્રેન્ડ્સ, અને આ જિલ્લામાં આપણે કરવાનું છે. તો જોઈ શકો છો, મમ્મી અત્યારના હળદર એડ કરી રહી છે. એટલે આ કાચી કેરીમાં રાજાપુરી કેરી છે, એમાં હળદર અને મીઠું એડ કરીએ ને એટલે ખટાશ ઓછી થઈ જાય અને ખાટું પાણી રેડી થઈ જાય. કારણ કે હળદર અને મીઠું એડ કરીએ ને એટલે હા, ખાટા પાણીથી શું બને. અને આ કેવું મીઠું છે? દેશી મીઠું છે, આખું મીઠું છે. અહીંયા અમારે છે ને છકડો રિક્ષામાં વેચવા આવે. એક મણના મણ આવે કે કઈ રીતના? એક માણુંના 10 રૂપિયા રે, રિક્ષામાં વેચવા આવે. અને જો આખું મીઠું એડ કરે. હવે 20 રૂપિયા લેતા હોય, અલગ અલગ ભાવ હોય સિટી વાઇઝ. અને જો આખું મીઠું એડ કરવાનું, મીઠું અને હળદર. અને આ જિલ્લામાં પછી ભરશે. અને જો હંમેશા નાખતી જાય છે આવી રીતના કેરી. મમ્મી છે એ અથાણાની ક્વીન છે. 12 માસ એવા ને એવા અથાણા રે. સરસ મજાના અથાણા બનાવે છે. આ જો મીઠા ને હળદરથી હવે મિક્સ કરી દેશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આવી રીતના તીખું અથાણું. ખબર નહીં, મમ્મીને પૂછી લો. મેં નથી પૂછ્યું કારણ હું તો કેરી લેવા ગઈ હતી, ઉપાડીને આવતી રહી. આ પાછળ આ દિવાલમાં કોના કામ કર્યું છે? કોના કામ હશે? આપણા પ્રિય એવા મિતાંશ. અમારા મિતાંશ ભાઈએ છે ને આ પાછળ તમને દિવાલ દેખાતી હશે. આ વોલપેપર લગાડ્યું ને આખું વોલપેપર ફ્રેન્ડ્સ ફાડી નાખ્યું. બહુ તોફાની થઈ ગયો છે. બહુ તોફાની થઈ ગયું ને બધી વસ્તુ છે ને ફેંકવા મળે ને ફાડવા મળે ને એવું કરે છે અમારા. હા, જો નાનીમાં ભાણિયા ભાઈનો બચાવ કરે છે. અને જો મીઠા હળદરથી ચોળાઈ ગઈ છે. જો તમે ફ્રેન્ડ્સ, આવી રીતના મમ્મી ચોળીને પછી આવી રીતના છે ને અથાણાનો જિલ્લો છે અને એમાં આવી રીતના જો નાખતું જવાનું. અને સૌથી પહેલા છે ને જિલ્લામાં આપણે શું નાખ્યું છે? તળિયે મીઠું નાખી દેવાનું. અને આ પછી મીઠા હળદરથી ચોળીને નાખવાનું. તમે કઈ રીતના અથાણું બનાવવું છો એ કહેજો કમેન્ટમાં. અમે તો આવી રીતના બનાવીએ, એકદમ મમ્મીની દેશી પદ્ધતિ. જિલ્લો લેવાનો, એમાં આખું મીઠું હોય ને એ નાખી દેવાનું. જિલ્લા આ બજારમાં મળે છે. આવી રીતના મીઠું નાખી દેવાનું અને મીઠા હળદરથી ચોળી નાખવાનું. અમે તો બહાર જ રાખીએ. અને આખું વર્ષ જ્યારે જોઈએ ત્યારે જિલ્લામાંથી છે ને કાઢી લઈએ. તમને આખી રેસીપી અમે આપશો. મમ્મી જે અથાણું બનાવશે. અને આને કેટલા દિવસ માટે રાખવાનું હોય મીઠા હળદરથી? એટલે 2 દિવસ પછી આની પછી કેરી સુકવવાની. અડધો દિવસ અહીંયા તો આ વર્ષે સુકાય નહીં કારણ કે આપણે મિતાંશ છે એટલે ઉપર આપણે સુકો છું. કારણ કે મિતાંશ છે ને ખાટું ન અડાય કારણ કે એને તાવ આવે છે. એટલે આ વખતે મેં ઉપર મેથી નહીં સુકાઈ આવશું ઉપર આપણા રૂમમાં. કારણ કે આખો દી મિતાંશ અહીંયા રમતો હોય એટલે એ અડી જાય ને બધું વીખી નાખે. કાંઈ રહેવા નથી દેતા. ઓલા નામ કે ટમેટા હોય તો ટમેટાના ઘા કરી દઈશું. એવું કરે છે. બહુ તોફાની છોકરો છે. તોફાન જ કર્યા કરે. જો આવા કામકાજ કરે, બધું ફાડી નાખે દિવાલોમાં. હા, નાનપણના તોફાન તો હોય જ તે ને. જો ફ્રેન્ડ, આવી રીતના આપણે ભરી દેવાનું છે. મમ્મી આવી રીતના મીઠા હળદરથી ચોળી નાખે છે. અને આ જિલ્લામાં છે ને આપણે કેરી ભરી દેશું આખું. હું તમને બતાવું, તમે જોઈ શકો છો. પછી 2 દિવસ પછી આને છે ને રાખવાનું એટલે આનું પાણી છૂટે મીઠા હળદરનું. કાલે સવારના એનો વિડીયો હું તમને કાલે બતાવીશ ફ્રેન્ડ્સ. ઉપર સુકવશો ને એમ ત્યારે હું તમને એનું બતાવીશ. હા, એને રમવા માટે જોવે. જો અહીંયા કરીએ ને ફ્રેન્ડ્સ તો એને બર્ડ કર્યા કરે. મમ્મી તીખું અથાણું બનાવે છે તો કેરી લઈ આવ્યા છે. તમે જોઈ શકો છો. પાણીમાં પલાળી દીધી, ત્યારબાદ મીઠું અને હળદર નાખે છે અને મિક્સ કરી પછી આવી રીતના જિલ્લામાં નાખે છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. મમ્મી અથાણા બનાવવાની ફૂલ રેસીપી આપશે. મમ્મીને હંમેશા બંને લઈ આવ્યા હતા.
તમે જોઈ શકો છો અત્યારના મિક્સ કરે છે, આવી રીતના મિક્સ કરી અને છે ને આવી રીતના જિલ્લામાં નાખતા જશે. તમે જોઈ શકો છો. તમારે જો આવા જ મારા વિડીયો ગમતા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે ને એમાં પલાળી દેવાની કેરી, આ લાવ્યા તરત પલાળી દે ને પછી આવી રીતના કાથરોમાં મીઠું ને હળદર નાખી મિક્સ કરી અને આવી રીતના જિલ્લામાં ભરતું જવાનું. ત્યારબાદ મમ્મી છે આ રૂટીન અથાણું ખાવાની કેરી પણ લઈ આવ્યા છે. આ કઈ કેરી છે મમ્મી? આ કેસર કેરી આવ્યા છે, એનું અમે કટકી અથાણું કરીએ છીએ. એટલે કેસર કેરીનું અથાણું બનાવવા માટે પણ કેરી લઈ આવ્યા છે. આ એક કેરીનો છે એ આપણે છુંદો બનાવવાનો છે, એક કેરીની છે એ આપણે ધાણા કેરી બનાવવાની છે, ને જે મેં તમને આગળ બતાવ્યું એનું તીખું અથાણું બનાવવાનું છે. અમે 3 અથાણા તો બનાવીએ છીએ, તીખું અથાણું, છુંદો અને ધાણા કેરી, અને આ રૂટીન કેરી છે, આ કેસર કેરી છે. આ છે ને એ રાજાપુરી કેરી છે, તમે જોઈ શકો છો. સરસ મજાની રાજાપુરી કેરી છે. જો ફ્રેન્ડ્સ, તમારે આનો આખો બ્લોગ જોવો હોય તો આજે રાતના 9 વાગે આવી જશે. તમને હું આખો બ્લોગ બતાવીશ મમ્મી કઈ રીતના બનાવે છે અથાણું. તમે મારા બ્લોગ જોવા હોય તો રાતના 9 વાગે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રેન્ડ્સ. રાતના 9 વાગે હું તમને આખી મારી ડેઈલી રૂટીન બતાવીશ. અને આનું અમે કટકી અથાણું કરીએ છીએ, તમે જોઈ શકો છો. સરસ મજાનું આટલી વસ્તુ લઈ આવે છે. ને આ લાવ્યા છે મમ્મી દંત ક્રાંતિ સુપર સેવર પેક પતંજલિનું, તમે જોઈ શકો છો. આટલું મમ્મી લઈ આવ્યા છે. અને તરબૂચ પણ લાવ્યા છે. બે અમે તરબૂચ તો રોજ ખાઈએ જ છીએ, કારણ કે બહુ જ તે તડકો પડે છે. અમારે હીટ તો અહીંયા બહુ પડે છે, કારણ કે પથ્થરોનું શહેર છે ને, એટલે બહુ જ ગરમી પડે છે અહીંયા. તો મમ્મી ને અમીષા તરબૂચ પણ લઈ આવ્યા છે. સરસ મજાનું 2 તરબૂચ આવી ગયા છે. અમીષા સમારી નાખશે અને આપણે ઠંડા ઠંડા તરબૂચની મોજ લેશો. અને મિતાંશ પણ આ તરબૂચનું શરબત પીવે છે. આ તરબૂચ હોય સમાર નાખે પછી ગ્રાઇન્ડ કરી અને અમે પીવડાવીએ છીએ. અત્યારે ગરમી છે, તરબૂચ ખાવું ખૂબ જ તે બેનિફિશિયલ છે, એટલા માટે અમે તરબૂચ રોજ ખાઈએ છીએ. તમે રોજ ખાઓ છો કે નહીં? તમે કમેન્ટ કરજો. આજે તરબૂચની મોજ લેવાની છે. શું કરી રહી છે? આ કેરી કની માટે કરીએ છીએ? છુંદો બનાવવાનો છે ફ્રેન્ડ્સ, ગળકુડા માણસો માટે. અને મીઠાશ છે, હિંચકા નાખી દઈશ, કારણ કે મીઠાશ છે હિંચકા બંધ કરી દે તો પછી સૂતો નથી, એટલે અત્યારે સૂતો છે તો સુવડાવી દઈએ. એટલે હિંચકા નાખતા જાય અને કેરીની છાલ કાઢતા જાય. એક આરે 2 કામ કરીએ છીએ. મમ્મી ને અમીષા 2 કામકાજે લાગી ગયા છે. જો છાલ કાઢે છે, પછી ત્યારબાદ શું કરવાનું છે મમ્મી? ખમણવાનું છે, એ તૈયાર જ રાખ્યું છે. આ ખમણીથી ખમણવાનું છે છુંદા માટેનું. આજે જ કરી નાખવું લાગે છે બધું. હા, હજી સુકવવું નહીં પડે. હા, આમ સુકવવાનું નહીં. ખુરશી મૂકવાની. જો ફ્રેન્ડ્સ આવી રીતના છે ને છાલ કાઢી નાખવાનું છે, અને ત્યારબાદ આ ખમણીથી આપણે ખમણવાનું છે. હાલો પેલા બધાની છાલ કાઢી નાખ્યા, પછી ખમણ, પછી મળીએ આપણે કઈ રીતના ખમણે છે. જો છો મમ્મી ખમણી રહી છે. આપણે છુંદો બનાવવાનો છે ને, એ માટે કેરીને ખમણવાની. આવી રીતે જો ખમણે છે. અમીષા છાલ ઉતારતી જાય છે અને મમ્મી ખમણતી જાય છે. પછી ત્યારબાદ એને પણ મીઠા હળદરથી ચોળી નાખવાનું, જે રીતના ઓલું કર્યું હતું એ રીતના ખમણને. આ ઓલા કેરી આપણે તીખું અથાણું, સૌથી પહેલા આપણે તીખું અથાણું મીઠા હળદરથી ચોળી અને જિલ્લામાં નાખ્યું. હા, છુંદામાં તો ખમણ જ હોય, એમાં કટકા ન હોય. જો 2 સાઈડ કામ થતું જાય છે, તમે જોઈ શકો છો. મમ્મી ખમણી રહી છે. તમારા ઘરે ચાલે છે આવું કામ? કહેજો કમેન્ટ દ્વારા. અમારા ઘરે ઘઉં કરી નાખ્યા, હજી બાકી છે અડધા, પણ ટીપડું લેવા જવાનું છે. મરચું થઈ ગયું અમારે, હળદર ધાણા જીરું બધું થઈ ગયું. હવે કથાણા બાકી છે. હવે અથાણા બાકી છે. ઘઉંમાં 1-2 થઈ ગયા, મસાલા થઈ ગયા. મરચું તમે દળાવો કે તૈયાર લ્યો કેજો. કમેન્ટ દળાવે તૈયાર નથી લેતા. 1 કિલો તૈયાર લીધું કાશ્મીર. આ ખમણ છે, ખમણી નાખ્યું છે અને આ તપેલામાં નાખી દીધું છે. તમે જોઈ શકો છો આટલું ખમણ ખમણાઈ ગયું છે. ત્યારબાદ વધારે ખમણાઈ જશે, પછીની નેક્સ્ટ પ્રોસેસ બતાવીશ. જો આવું ખમણ થાય છે, તમે જોઈ શકો છો. ખમણાઈ ગયું છે. ત્યારબાદ આ આખું મીઠું અને હળદર એડ કરી છે. ત્યારબાદ હવે આને આપણે મિક્સ કરી દેવાનું ને, મિક્સ કરી અને કેટલો ટાઈમ? કલાક સુધી પલળવા દેવાનું. પછી શું કરવાનું? પછી ખાંડ નાખવાનું, તો આપણો છુંદો રેડી થઈ જશે. કલાક પછી આપણે આમાં નાખી દેવાની ખાંડ.
પલાળવાની જરૂર કેરીને કર્યું એવી રીતના એ આપણને તો ખરું આ તો લો છે તો ખરું. હા. 10 વાગે નાખશું આપણે 10 વાગે ખાંડ નાખી દેવાની કલાક પલાળવા દેવાય મીઠા હળદરના પાણીમાં અને પાણી છૂટી જાય ખટાશ નીકળી જાય જોઈ શકીએ છે સરસ મજાનું રોટલીનું શાક છે લસણવાળું સરસ મજાનું રોટલીનું શાક છે ત્યારબાદ આ ભાત છે વઘારિયા લસણિયાવાળા અને આ છે પરોઠા અને મિતાંશના સાદા ભાત અને છાશ ફ્રેન્ડ્સ એટલું છે જમવા આવી જાઓ જમવા ફ્રેન્ડ્સ તું છુંદો બનાવી રહી છે બરાબર તો આ તે કેટલા 2 કિલો કેરી લીધી પછી તેને છાલ ઉતાર નાખી પછી ત્યારબાદ ખમણી નાખી અને મીઠા હળદરે ચોળી નાખીને કેટલા કલાક રહેવા દીધું કલાક 1.5 કલાક અને ત્યારબાદ આપણે કેટલી ખાંડ મિક્સ કરી 2 કિલો જેટલી ખાંડ એટલે 1 કિલા સામે 1 કિલો ખાંડ અને 2 કિલા સામે 2 કિલો ખાંડ આપણે મિક્સ કરી દેવાની ફ્રેન્ડ્સ જો મિતાંશ આવી ગયો છે હું પણ કરું નાની ના પાડે છે નહીં ભાઈ હું કરી નાખું પછી તું મને હેલ્પ કરાવવા આવજે હું કરું એવું કરે છે જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અથાણા માટેની મેથી છે એ પલાળી દીધી છે આખી રાત પલાળી દેશો અને કાલ સવારના આપણે એને સૂકવી દેશો કેરીના કટકા સાથે